તો ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં પ્રમુખ સ્વામી ફ્લેટના દાદર ધરાશાયી થવાની ઘટના બની હતી। આ સમયે ત્યાં રહેલા ભાવેશ શાહ નામના વ્યક્તિ પર કાટમાળ પડતા તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે આ ઘટનાને પગલે ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉપરના માળ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતાર્યા હતા। આ ઘટનાને પગલે મનપા કમિશનર અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગેની જાણકારી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અહીંયા સ્થળ મુલાકાત મેં કરી છે। જોતા જણાય છે કે સીડીનો ભાગ કંઈ રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મલબો પડ્યો, એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે। હવે આ મિલકત છે રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે એક અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે। જે આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ આજરોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે। 32 જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે। નોટિસો આપી છે જી, નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું, પરંતુ આનું 1994નું બાંધકામ થયેલું છે એટલે ફક્ત 30 વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય। એટલે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ 40-50 વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ। આ બાંધકામ જે છે 30 વર્ષનું છે, છતાં બી અમે તપાસ કરીને અમે નોટિસ અપાયેલ કે તપાસ કરીશું।